9 PM 90 ન્યૂઝ તરફ નજર કરીએ તો એક્ઝિટ પોલ પ્રમાણે લોકસભા 2024ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપની હેટ્રિક જીત થઈ શકે છે। 26માંથી 26 બેઠકો જીતે છે ભાજપ। ઇન્ડિયા ગઠબંધનને એક પણ બેઠક ન મળવાનું ટાઈમ્સ નાવનું અનુમાન। જન કી બાત મુજબ એનડીએની ભારે બહુમતી સાથે બનશે સરકાર। એનડીએને 377ની આસપાસ બેઠક મળવાનું આકલન। ઇન્ડિયા ગઠબંધનને 151 બેઠક મળવાનું અનુમાન। અધર્સને 15 બેઠક મળવાનું અનુમાન। મોટાભાગના એક્ઝિટ પોલમાં યુપીમાં ભાજપને 60થી વધુ બેઠકો મળી રહી છે। 10 વર્ષ બાદ પણ દેશભરમાં મોદીનો જાદુ યથાવત। લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે। ઝારખંડમાં સૌથી વધારે 60.14% તો બિહારમાં સૌથી ઓછું 42.95% મતદાન જોવા મળ્યું। જ્યારે 57 બેઠકો પર 904 ઉમેદવારો મેદાનમાં। લોકસભા ચૂંટણીના 7મા તબક્કા માટે મતદાન પૂર્ણ થયું છે। 57 બેઠકો માટે 904 ઉમેદવારો મેદાનમાં ઉતરી ચૂક્યા હતા। જ્યારે પીએમ મોદી સહિત દિગ્ગજોનું ભવિષ્ય ઈવીએમમાં હાલ બંધ છે। પંજાબની તમામ 13 લોકસભા બેઠક માટે મતદાન। હિમાચલ પ્રદેશની 4, ચંદીગઢની 1 બેઠક માટે મતદાન। બિહારની બાકીની 8, ઝારખંડની 3 બેઠક માટે મતદાન। જ્યારે ઓડિશાની 5, ઉત્તર પ્રદેશની 13 બેઠક માટે મતદાન। પશ્ચિમ બંગાળની 9 બેઠક માટે મતદાન થયું। પશ્ચિમ બંગાળમાં મતદાનમાં તોફાની તત્વોએ ભારે હોબાળો મચાવ્યો। દક્ષિણ 24 પરગણાના ફુલતાઈમાં બૂથ નંબર 40 અને 41 પર તોફાની ટોળાઓ દેખાયા। જ્યારે ઈવીએમ અને વીવીપેટ મશીનોને પાણીમાં ફેંકી દીધા। ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ બિલાસપુરમાં મતદાન કર્યું। આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચડ્ડાએ પંજાબમાં પોતાનો મત આપ્યો। દાહોદમાં મતગણતરીને લઈ વહીવટીતંત્ર સજ્જ થઈ ચૂક્યું છે। સુરક્ષા વ્યવસ્થાને લઈ તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। જ્યારે એન્જિનિયરિંગ કોલેજ પર સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ રહી છે। સાથે જ કોલેજને સીસીટીવીથી સજ્જ કરવામાં આવી। કન્યાકુમારીમાં વિવેકાનંદ મેમોરિયલમાં પીએમ મોદીની ધ્યાન સાધના પૂર્ણ થઈ। 45 કલાક સુધી પીએમ મોદીએ ધ્યાન કર્યું। પીએમ મોદીએ તિરુવલ્લુરને નમન કર્યા। ત્યારે મની લોન્ડરિંગ કેસમાં સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટે આપ્યો ઝટકો। આવતીકાલે કેજરીવાલને તિહાર જેલમાં સરેન્ડર કરવું પડશે। કોર્ટે તેમની વચગાળાની જામીન અરજી પર ચુકાદો નથી આપ્યો। અભિનેતા સલમાન ખાનની હત્યાનું વધુ એક કાવતરું નિષ્ફળ થયું છે। લોરેન્સ બિશ્નોઈ ગેંગના 4 સાગરીતોની ધરપકડ કરી લેવામાં આવી છે। પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલાનો પ્લાન હતો, ત્યારે હત્યાને અંજામ આપે તે પહેલા જ પકડાયા આરોપીઓ। શૂટરોએ સલમાનના ફાર્મ હાઉસની રેકી પણ કરી હતી। AK-47 સહિતના હથિયારો વડે સલમાન પર હુમલાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું। લોરેન્સ બિશ્નોઈ સહિતના 17થી વધુ આરોપીઓ સામે એફઆઈઆર દર્જ કરવામાં આવી છે। જ્યારે મુંબઈ પોલીસની તપાસમાં વધુ ઘટસ્ફોટ થવાની શક્યતાઓ। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹70થી ₹72નો ઘટાડો જોવા મળી રહ્યો છે। દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ ઘટી અને ₹1676 થયો। ઘરમાં વપરાતા ગેસ સિલિન્ડરના દરમાં કોઈ રાહત નહીં। જ્યારે 14.2 કિલોના ઘરેલું સિલિન્ડરનો ભાવ યથાવત રખાયો। 16 મહિના પછી ફરી ગૌતમ અદાણી એસોસિએશનના નંબર 1 ધનિક બન્યા છે। એશિયાના સૌથી મોટા ધનિક બન્યા છે, આગળ આવ્યા છે। જ્યારે મુકેશ અંબાણીને પાછળ રાખીને ગૌતમ અદાણી ફરી એક વખત એશિયાના સૌથી અમીર બન્યા છે। ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સંપત્તિમાં છેલ્લા 24 કલાકમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તે 5.45 બિલિયન વધીને 111 બિલિયન પર પહોંચી ગયા છે। રાજકોટ અગ્નિકાંડમાં ત્રીજા દિવસે એસઆઈટી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે। રાજકોટના પૂર્વ ડીએસપી બલરામ મીણા નિવેદન માટે પહોંચી ચૂક્યા છે। અગ્નિકાંડ મામલે એસઆઈટી સમક્ષ અત્યાર સુધી ગાંધીનગરમાં 10થી વધુની અધિકારીઓ અને કર્મચારીઓની પૂછપરછ થઈ ચૂકી છે। એસઆઈટીએ દ્વારકા અને રાજકોટમાં પણ 2 કમિશનરોની પૂછપરછ કરી છે। જ્યારે આજે પણ કેટલાક અધિકારી અને કર્મચારીઓ જવાબ લખાવવા માટે આવે તેવી શક્યતાઓ છે। ટેકનિકલ બાબતોના આધારે અગ્નિકાંડનો રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે। અગ્નિકાંડ પર રાજ્યમંત્રી ભાનુબેન બાબરિયાની પ્રતિક્રિયા સામે આવી છે। કહ્યું, જો મારું નામ ખુલશે તો જાહેર જીવન છોડી દઈશ। સાગઠિયા વિશે સવાલ પૂછતા ભાનુબેને બોલવાનું ટાળ્યું।